ત્રણ દિવસ બરાબર એક આનંદ ઉલ્લાસથી આખા આજુબાજુના વિસ્તારના અમારા ગામના બધા ટોટલ સમાજના આગેવાનો અને આખી જે આયોજન કરવામાં આવ્યું એ બધી વ્યવસ્થાના ભાગરૂપે જાનકીદાસ બાપુ ધીમા એમના આશીર્વાદથી અને એમની આગેવાની નીચે ધાર્મિકના બધા જ સાધુ સંતોને એમને જવાબદારી હોપી બાકીના ગામનાને પણ મોટી જવાબદારી જાનકીદાસ બાપુ નથી એમના આશીર્વાદથી અમારો એકદમ ફલીભૂત સારું કામ થયું અને શિવનો દિવાય થઈ ગયો અને એમનું નામ આપવામાં આવ્યું છે જગદીશપુરી મહાદેવ લોહાણા કળશ એવો નામ આપવામાં આવ્યું છે એટલે અમે ખુશી ખૂબ તમે આપણે 2 દિવસ પહેલા વિડિયો બનાવ્યો તો તમે કીધું હતું કે મુશ્કેલી પડશે જ્યારે આજે તો મને કઈ દેખાડો નથી પણ જગદીશ મહાદેવનો જન્મ થઈ ગયો ને એટલે મુશ્કેલી જેવું હતું એ બધું રેડી થઈ ગયું અંદાજિત કેટલા લોકો અહીંયા આવ્યા હશે દર્શન કાલે ને આજ 50,000 ની વસ્તી આવી છે અમારા રસોડાના આધારે પહેલા દિવસે ઓછી હતી પણ 2 દિવસ વધારે વસ્તી આવી અને એટલી બધી શાંતિ ને બધું સારું હતું ને કે એની કોઈ સીમા નહીં એટલી બધી શાંતિ સર બધા જ માણસો સુમેળથી હવે મને તેમ લાગે છે કે પહેલા શીતળા માતાજીનો મેળો રહેતો હતો અત્યારે જ્યારે આ પ્રતિષ્ઠા થઈ છે અને પછી તમારા મહાદેવનો મેળો થઈ ગયો 1 મહિનો તો આનંદ જ આનંદ રહેશે આનંદ ભાળો જમવાનો કેટલો સારું તમને ખવડાયો એટલે તમારા શરીરમાં આનંદ સાચી વાત છે એટલે અમે આનંદ તો ખરા પણ તમે આવવા વાળા આનંદ આશીર્વાદ આલવા વાળા આનંદ એટલે ખૂબ ખુશી આ એક સમાજનો સમરસતાનો ભાગનો બરાબર દેખાવ છે નેતાઓ શંકરભાઈ અધ્યક્ષ આપવાના હતા પણ એમાં મૂળ શું હતું કે સાહેબ બધા કરાય આપણે ને એટલે હવે પૈસા ના લખાવે તો પછી 12 મહિના ચેડ પૈસા આવે એટલે એ હાજરી ના આલવાનો અર્થ જ એટલો તો અધ્યક્ષશ્રીનો એ જો આ અહીંયા પૈસા લખવાય તને ખબર છે 2 દાડા મોરે આપણે જરૂર આપણે નથી કરતા વાવથરાજ માટે એટલે એ આ બધું લખાય ને એટલે પોતે હાજરી નથી આલી ને વાયા મીડિયા ઉપર એમને 10-15 મિનિટ પ્રવચન આલ્યું સરપંચ આટલા ખુશ કેમ રહો તમે ખુશ તો પણ કાઢો ઘણો સારો હવે શું કહેશો ગ્રામજનોને શું કહેશો તમે ગ્રામજનોને બસ ખુશી જ રહેવાની બધો મહાદેવનો પ્રતાપ રહેવાનો આવી રીતે એક તાતણે રહેશો એક સાથે શું કહેશો સરપંચ તમે પણ આવ્યા છો અમે પણ ખુશી ખરેખર સરપંચ તમારાથી વાત કરો એટલે મને આનંદ આવે હા આપણી સાથે ઘણા બધા માયા માનવી છે શું કહેશો પ્રમુખ સાહેબ તમે તો હવે હારો કર્યું એવો માન છો ને કેટલી વચ્ચે આવીને આવો તો કોઈ હાલમાં જે ઢુકડી ફિલ્મમાં આવો હવે નથી અને ભદ્રમણી કેટલો બધું આનંદ રહ્યો છે માણસ ખૂબ ગયો શું કહેશો આ ગ્રામજનો લોહાણાને ખૂબ અભિનંદન આલો ખૂબ આવી સેવા કરી અભિનંદન આલો મને પણ રા તાલુકામાં તો પહેલી વખત આ જોવા મળ્યું આ વિસ્તારમાં જોરદાર મળ્યું પહેલી વખત જોયું તમે મેં પહેલી વખત અમારી ઉંમર પહેલી વાર કોને મોટો પ્રસંગ હારો હતો તો એ વસ્તી પ્રસંગ હતો આ નકર ધીમા હતો ઘણા વર્ષો પહેલા બીજો પ્રસંગ તો હોય તો અમારા રાત તાલુકામાં પેલો આવ્યો જ મોટો પ્રસંગ ધાર્મિક મધુ હતો ખૂબ આનંદ થાય છે શું કહેશો આજે ભવ્ય પ્રતિષ્ઠા થઈ ગઈ છે મહાદેવની અને લોહાણા ગામે કરોડોની જ્યારે અહીંની તમને એક સ્થાન ઉપર 36 કોમ પણ બેઠી છે આજે કેવો સંદેશો આપશો તમે બહુ સરસ સંદેશો શંકર ભગવાનની કૃપાથી આ ધરતીની પુનાઈ પૂર્વજોના આશીર્વાદથી ભવ્યમાં અતિ ભવ્ય પ્રસંગ આજે થઈ રહ્યો છે મહાશિવરાત્રિનો દિવસ છે અને ભગવાન જે મહાદેવોના મહાદેવ એમની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે આ જગ્યાએ થતી હોય તો એનાથી વધારે કોઈ ખુશીનો બીજો માહોલ હોઈ શકે નહીં આટલો આનંદ અને શાંત આટલો મોટો ગામ છે એકતા પણ પહેલે હતી આજે પણ જોવા મળી છે ભાઈચારાની ભાવના સર્વ સમાજે આ કાર્ય પોતાનું છે એમ ગણીને ઉપાડી લીધું છે આજે મહાશિવરાત્રી દિવસ છે અને આપણા માટે બહુ ગર્વ મહેસૂસ કરીએ છીએ કારણ કે મહાશિવરાત્રી દિવસે આજે ગામમાં લોહાણા ગામમાં મહાકાલેશ્વર મહાદેવનો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એના લીધે અમારે આજની સંસ્થા આપણા ગામના લોકો માટે એના ત્યાંના બુઝુર્ગો માટે એક સમાજની અંદર ધાર્મિક પેટે એક ભાવના જાગશે અને આવની પેઢી માટે અહીંયાથી એક સારા સંસ્કાર લઈને અહીંયાથી આગળ યુવાઓ પેઢી મેં
રસ લે. શું કહેશો આજે પ્રાણ પ્રતિષ્ઠા અને શિવરાત્રીનો દિવસ પણ છે અને જ્યારે મા ભોળાનાથની આજે લોહાણા કળશ ગામની એની ભવ્ય પ્રતિષ્ઠા થઈ ગઈ છે, શું કહેશો? કહેવામાં એમ છે કે અમારા ગામમાં આજથી 8 વર્ષ પહેલા એક વિચારણા તહેત મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. એ દિવસથી ભવ્યથી ભવ્ય મંદિર બનાવવાની યોજના અમારા ગામ લોકોની હતી અને એ પ્રમાણે અમને ખૂબ મોટું અને ભવ્ય મંદિર બનાવ્યું. એટલે કે એ મંદિર પ્રમાણે આજ આ ગામના તમામ વસ્તીઓએ બહુ ઉત્સાહથી, જોશથી, આનંદથી એવી ભવ્ય પ્રતિષ્ઠા કરી છે. મહાદેવ આખા ગામમાંથી, આખી પૃથ્વીમાંથી ને બાદનું કલ્યાણ કરે એવા ભાવથી 31 બ્રાહ્મણો દ્વારા આ મહાયજ્ઞ પિછલા 3 દિવસથી કર્મ કરી રહ્યા છે અને આજ વિજિત મુહૂર્તમાં 12:39 નિમિત્તે એક ભવ્ય પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. અમારી એવી પ્રાર્થના છે કે આ વિરાજમાન મહાદેવ સભાનું કલ્યાણ કરે, ભાઈ ગાંવ કા કલ્યાણ કરે, લોકોનું કલ્યાણ કરે, એનું આશીર્વાદ બની રહે. શું નામ તમારું? મારું નામ મહેશ કુમાર દવે, ગામ લોહાણા. આજે પ્રાણ પ્રતિષ્ઠા આજે કેવી ખુશી છે? આજે થરાદના લુહાણા ગામે શિવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે મતલબ આજુબાજુના ગામના અને સગાવાના અને સમસ્ત વિશ્વના બધા અગ્રણી યુવાઓ ભાઈઓ બહેનો ભેગા થયા. સારી એવી ગામ લોકોએ બધાની સેવા કરી અને સારો એવો એક આપણે સમાજમાં એક ઉદાહરણ બેસાડ્યું છે કે સૌથી સારામાં સારી મતલબ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ એમને રાખ્યો છે. ગામના બધા આગેવાનો, આજુબાજુ પધારેલા બધા મહેમાનો અને ભાવિ ભક્તોએ સારો એવો ગામને સહયોગ આપ્યો છે અને એ બદલ લોહાણા ગામનો સમસ્ત પરિવાર અને સમસ્ત સમાજ વતી અમે બધાએ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય શ્રી ભોલે. આજે લુણા ગામે ભવ્યથી ભવ્ય મહાદેવની પ્રતિષ્ઠા કરી. એમાં 18 હાલમ બધી ભેગા થઈ ખૂબ મોટું એમાં આમંત્રણ થયું. એમાં અમને તમને બધાને આવવાનો મોકો મળ્યો. એમને ભાડેને ખૂબ ભવ્ય લાગ્યું કે ખૂબ સારું કર્યું. હકીકતમાં ખૂબ એમાં પાછો સુરતનો દાડો એટલે ખૂબ આનંદ આવી ગયો. અમને જોઈને આનંદ આવી ગયો અને આજનો દાડો ખૂબ સફળ રહે. ખૂબ જય હો જય ભારત. ગોપાલજી, એક પ્રશ્ન મારે પૂછવો છે. તમે ગાદી ઉપર હતા અને તમે ભાગીલાલને કઈક વચનો આપ્યા છે, તમે આપ્યા હતા કે ઉગગાજી આપ્યા હતા? એમાં એવું હોય કે એમાં હું કોઈ બોલે કોને આજે એમાં એવું કે મેળો તો ભવ્ય મેળો એમાં કોઈ મોગલાને પૂછ્યું નહીં. એમાં જે હજારો માણસો હતા એમાં પહેલે પૂછ્યું કે કદાચ મોગલા લેવો આવો જાવ કે મોટા માણસ શું થાય ગોગા મહારાજ. એટલે ગોગા મહારાજ એવું કીધું કે હું કોઈ પાર્ટી વિશે કહેતો નથી, પણ જરૂર ટિકિટ લાવે તો 100% જીતતો હું ભાણું. બીજો ટિકિટ લાવે તો જીતતો ભાણું. અને બસ મીડિયા વાળું કે ખબર કે 2017 મેં જીતે કે ગોગે છે કીધું યાર ગોગા મહારાજ અંદાજો નથી કીધું કે તમે ટિકિટ લાવો તો જીતે એવું કીધું. એમાં તો ચકાવે કોઈ ચકાવે.